હલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાના અને મોટા સૌને મનપસંદ પાણીપુરી બનાવીશું. પુદીનાનું પાણી બનાવવા માટે મિક્સરના કપમાં 2 લીલા મરચાં, 1 ઇંચ આદુ, હાફ કપ પુદીનાના પાન અને 1 કપ લીલા ધાણા નાખીને ગ્રાઇન્ડ કરીને થીક પેસ્ટ બનાવી લઈશું. હવે આ થીક પેસ્ટમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને પાણીને હલાવી લઈશું. પુદીનાના પાણીમાં હાફ ટીસ્પૂન સંચળ, હાફ ટીસ્પૂન ચાટ મસાલો, હાફ ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીને આ પાણીને મિક્સ કરી લઈશું. તૈયાર કરેલા આ પાણીમાં બુંદી નાખીને મિક્સ કરી લઈશું. પાણીપુરીનું પુદીનાનું પાણી તૈયાર છે. હવે આપણે પૂરી માટેનું ફિલિંગ તૈયાર કરી લઈશું. એ માટે 3 બાફેલા બટાકાને હાથથી મેશ કરી લઈશું. હવે એમાં હાફ કપ બાફેલા કાળા ચના, 1 ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બટાકાના આ ફિલિંગને હાથથી મિક્સ કરી લઈશું. હવે પૂરીને હલકા હાથે કાનું પાડીને બટાકાનું આ ફિલિંગ ભરી દઈશું. પછીથી એમાં ખજૂર અને આમલીની ચટણી નાખી દઈશું. બાકીની પણ પૂરી આ જ પ્રમાણે તૈયાર કરી લઈશું. હવે એમાં પુદીનાનું પાણી નાખી દઈશું. તો મિત્રો, પાણીપુરી જોઈને આપ સૌના મોંમાં પાણી આવી ગયું હશે. ચટાકેદાર પાણીપુરી ખાવા માટે તૈયાર છે. હાફ કપ પુદીનાના પાન, 1 કપ લીલા ધાણા નાખીને એની થીક પેસ્ટ બનાવી લઈશું.